દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે ગ્રીન ચોકની પાછળ અને જૂની પોલીસ સ્ટેશનની પાછળ મચ્છુ નદીના કાંઠે આવેલું જે સુલભ શૌચાલય છે અને પાર્કિંગ વ્યવસ્થા છે। 2 વર્ષ પહેલા નગરપાલિકાએ બનાવેલી જે આ યોજના જે છે આજે એમને પડીને આમ તમે જુઓ તો તમે રેડ બફેડ પડ્યું છે। તો મોહમ્મદભાઈ, તમે આના વિશે શું કહેશો? તમે કંઈક માહિતી અધિકારમાં માંગ્યું હતું, તો શું તમને માહિતી આપીને શું છે કે કેટલાના ખર્ચે બનેલું છે અને કેવી રીતે જરા કહેશો? વાંકાનેર નગરપાલિકા હા, વોર્ડ નંબર 4 માં આ તમારો ગ્રીન ચોક વિસ્તાર આવે છે હા, અને અગાઉ પણ મારી રજૂઆત હતી કે ગ્રીન ચોકમાં શૌચાલય અને પાર્કિંગ વ્યવસ્થા કરવી। બરાબર। ત્યારે નગરપાલિકાએ રાજ્ય સરકારમાંથી હા, 4.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવેલ બરાબર। અને 24-25 માં નગરપાલિકાના ચીફ ઓફિસર હા, શ્રી સરૈયાના હસ્તે કામ ચાલુ કરવામાં આવેલ। બરાબર। આજે 25 પૂરી થઈ ગઈ, 24-25 પૂરી થઈ ગઈ, 26માં પણ હજી જે તે સ્થિતિમાં તાળા મારેલા છે। હા, નગરપાલિકાનો તમને કહું વહીવટ જે હોય એમને પણ આ કેટલા ટાઈમ થી આ બંધ છે? આ શું 2 કામ વર્ષથી બંધ? બંધ છે, 24-25 નું ચાલુ છે, આજે 26 બંધ છે। એમને તો બનાવવું ન જોઈએ ને, બનાવ્યું તો પછી આ બનાવ્યું તો પબ્લિક ચાલુ માટે ને। કરવું જોઈએ। હા, લોકોને પેશાબ પાણીની વ્યવસ્થા નથી, હા, શૌચાલયની વ્યવસ્થા નથી હા। અને આ જે છે એમાં તાળા લાગેલા છે। જો દર્શક મિત્રો, જો આ તાળા માર્યા છે, જો તમને બતાવું છું હું, તમે જોઈ શકો છો, જો આ તાળા માર્યા છે અને રંગરોગાન કરીને 2 વર્ષથી આ પોઝિશનમાં છે। હવે જો આ પાર્કિંગ નું આવડું મોટું આ બનાવ્યું છે, પણ કોઈ પાર્કિંગ કે કોઈ હજી થતું નથી। 2 વર્ષ થયા આમને જો આ તમને બતાવું છું, જો દર્શક મિત્રો તમે જો આ સરકારે નગરપાલિકાએ 2 વર્ષથી આ બનાવેલો આ પાર્કિંગ માટેનું ઓલું ઝોન બનાવ્યું છે, પણ હજી કોઈ પણ જાતનું અહીંયા પાર્કિંગ કે કોઈ આને ચાલુ કરવામાં નથી આવ્યું। કારણ કે બની ગયું છે આજે, તમે જો સમજ્યા કે નહીં? જો આવી તો પછી પાછળ પેશાબ તો બધા કરવાના છે કુદરતી આજે જાય। જો આ દર્શક આ બતાવો, જો હવે આ આખો પાર્કિંગ માટેનું એને આ ઝોન બનાવ્યું છે, તો પાર્કિંગ માટેની પણ કઈ એને યોજના નથી કરી કે નથી કઈ એને ચાલુ કર્યો। તો શું કામ ચાલુ નથી કરતા? આવો બીજો દાખલો આપણે ભમરિયા કુવા પાસે પણ આ જ પોઝિશનમાં છે મોહમ્મદભાઈ, બરાબર ને? હા, બધું તૈયાર પડેલું છે અને ભમરિયા કુવે પણ આવી જ રીતે બધું તૈયાર કરી બંધ પડેલું છે। એની કોઈ વ્યવસ્થા છે નહીં। લોકોને પેશાબ પાણી કરવું હોય હા, તોય તમને કહું અહીંયા ભમરિયા કુવાના નીચે ઉતરીને જવું પડે છે। હા, તો આપણે જરાક જો નગરપાલિકાએ આ ભમરિયા કુવા પાસે પણ આ બનાવ્યું છે આખું સ્ટેન્ડ ને બધું, પણ હવે જો એમને તાળા મારીને રાખ્યું છે, બધું એ ભંગાર પડ્યો છે અંદર। તમે તૈયાર પડેલું છે, ઉપર છાપરા બનાવેલા છે, જો આ શૌચાલય પણ આ સામે બનાવ્યું છે, પણ કાંઈ અહીંયા જૂનું હતું એ સારું જ હતું, એને તોડીને પછી નવું બનાવ્યું। જો આપ જોઈ શકો છો, આ આખું બનાવીને 2 વર્ષથી આમને પડ્યું છે, કોઈ ઉપયોગ લેવામાં આવતું નથી। જો ભંગાર બધું અહીંયા પડ્યો છે બધે। જો આ બધું જ આ પોઝિશન કરી નાખી છે નગરપાલિકાએ। તમે બનાવો તો એને ચાલુ તો કરો તમે ફક્ત। તો આ જે પ્રાઇવેટ જે કોમ્પ્લેક્સ બનાવ્યું છે એને જો અહીંયા 10 ફૂટની જો જગ્યા રાખી છે અને પછી એનું આખું પાર્કિંગ એને બનાવ્યું છે, તો આ નગરપાલિકાએ ડાયરેક્ટ સીધું રોડ ઉપર લઈ લીધું છે। જો પાર્કિંગની પણ એમને વ્યવસ્થા રાખી નથી, ડાયરેક્ટ અંદર એને પાર્કિંગ રાખ્યું છે, તો અહીંયા તાળા માર્યા છે। હજી 2 વર્ષથી આજે એને ચાલુ કર્યું નથી, તમે જોઈ શકો છો। જો અહીંથી હું તમને ફરી બતાવું છું, આ અહીંયા જો આવડો મોટો આ ટાવર ઊભો કર્યો છે। હવે ક્યાંક આ બધાય જે તમે જોઈ શકો છો, જો આ બધી અંદરમાં આવું આ છે બધી આખી, જો સામે પેન યુઝ છે। આ જો અહીંથી ભમરિયા કુવા પાસેનું જે બનાવ્યું છે, જો હા, જો આ તાળું મારી રાખ્યું છે, તમે જોઈ શકો છો। જો આ 2 વર્ષથી આ આખું બની ગયું છે। જો આ તમે જોઈ શકો છો, જો આખી આ લાઈન રોડને ટચ આખી રહી ગઈ છે, તો અહીંયા પણ પાર્કિંગની તો કંઈક વ્યવસ્થા રાખવી જોઈએ ને। જો આ બધું બંધ છે અત્યારે, બંને દરવાજે આ જો તાળા માર્યા છે। કેદી એનું ઉદ્ઘાટન થાય ને ચાલુ થાય, જો ઉદય ખાઈ ગઈ છે। હવે અહીંયા બધા જો બેનરો માર્યા, પણ કોઈ કંઈ ધ્યાન દેતું નથી। દર્શક મિત્રો નમસ્કાર, આજે આપણે આવ્યા છે સલોદ શેરીની અંદરમાં આવ્યા છે। સલોદ શેરીની અંદરમાં ઘણા વર્ષોથી આ પેન યુઝ જે સંડાસ જે છે એની કેવી દશા છે મિત્રો, આજે વાંકાનેરના હું તમામ સંડાસ બાથરૂમ બતાવવાનો છું।
તો આપણે જઈએ છીએ પહેલા તો આપણે જે સલસ શેરીના જે સંડાસ બાથરૂમ જે સંડાસ જે છે પે એન્ડ યુઝ એની જો અત્યારે જો તમે જોઈ શકો છો, જો આ પોઝિશન છે, આ પે એન્ડ યુઝ છે સલોસેરીના જે છે. તમે જે નવા બનાવો એને તો તમે નથી કાંઈ ઓલું કરતા. તમે જે નવા બનાવો છો એ તો 2 વર્ષથી બંધ છે, પણ જે બનાવેલા જે છે એની દશા શું છે આ પે એન્ડ યુઝના, એ તમે જરાક આવીને તમે જુઓ. તમને એમ થાય છે કે નગરપાલિકા આ નર્કમાં બધા આ પે એન્ડ યુઝ છે. તમે જોઈ શકો, જો અંદર આવો છો તમે જરાક જો આ પે એન્ડ યુઝના આ દશા જે છે તમે જોઈ જુઓ. અંદરમાં તમે જુઓ આ બધે નર્ક પડ્યું છે બધું. હવે આ પે એન્ડ યુઝની દશા આ છે. તમારે માણસે અહીંયા કુદરતી હાજતે કેમ જવું કે કેવી રીતે જવું એ પણ એક પ્રશ્ન છે. તમે જોઈ શકો છો. જો આ સલોત શેરીના જે સંડાસ બાથરૂમ છે એની આ દશા જે છે, હું તમને આ જે વાંકાનેરના જે પે એન્ડ યુઝ બધા જે છે એની કેવી દશા છે ને એ હું આજે તમને બતાવવાનો છું. હવે બીજા આપણે સંડાસ બાથરૂમની પણ મુલાકાત લઈએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો, જો કમિશનર જાની સાહેબ તમે કહેતા હતા કે સરસ મજાના બેનરો બધા બનાવ્યા છે, બહુ સરસ મજાના બેનરો બનાવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 વાંકાનેર નગરપાલિકા. જો તમે એના બેનરો તમે જોશો તો તમને મોજે મોજ આવી જાય કે વાહ કેવા બેનરો જે છે. પણ એનું જે સંડાસ ને એ બધું તમે જોશો તો તમને થશે કે ના બધે જો આ બધે આમને બધા પીડા છે. તમે જો આ બધી જ આમને પીડા છે બધા. જો પાછળમાં કેટલી ગંદકી જે છે એ પણ તમે જુઓ. તમે જુઓ હવે આ માર્કેટ ચોકનો આ રસ્તો જે છે હું બતાવું તમને. જો સ્વચ્છ સર્વેક્ષણ 2024. જો સરસ મજાના જો કલરફુલ ચિત્રો બધા બનાવ્યા છે. પણ આવો હવે જો એની અંદરની તમે દશા જોશો ને તો તમને એમ થશે કે આ બધા કેવા દશામાં છે. તમે જુઓ બધા એના જોવા બધા આ બધી જ કોઈ સફાઈ થતી જ નથી અંદર, ખાલી બારે બેનર જ સારા માર્યા છે. જો આ બધી ગંદકી તમે જોવો બધી જોઈ શકો છો. આમ આખું આમ દેખાશે. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છે જે આંબેડકર નગર છે. આંબેડકર નગરની અંદરમાં જે આવેલા જે સંડાસ જે છે એની પણ આપણે પોઝિશન શું છે એ આપણે જાણવાના છે કે ખરેખર સંડાસની દશા શું છે. તો આપણે ચાલો આપણે જઈએ છીએ કે આ એના સંડાસ કેવા છે. જે જાની સાહેબ તમે કમિશનર જાની સાહેબ તમે કહેતા હતા કે સરસ મજાના જો સરસ બોર્ડ માર્યા છે, ડોલફિશ ને આ અત્યારે બધા માર્યા છે. પણ સાહેબ એની અંદરમાં અત્યારે તમે જોઈ શકો છો. જો આ અત્યારે આ બતાવો છો. જો આ અત્યારે આ ગોડાઉન થઈ ગયું છે કોકના બધા. અત્યારે જો આ બધા લાકડા ને બધા ભર્યા છે ભાઈ, તમે જોઈ શકો છો. જો આ મૂતરણી છે હો સાહેબ. આ શું જો અત્યારે આ મૂતરણી જે છે શું એની દશા આ છે. તમે જોઈ શકો છો. જો આ ડોલફિશ સ્વચ્છ સર્વેક્ષણ 2024 નું છે. જો આ દારૂની બધી અહીંયા કોથળીઓ જે છે. જો આ દારૂ માટેનું દારૂ પીવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. જો આ બતાવો છે. જો આ દારૂની કોથળી જુઓ તમે. આ જો શું આ જો આ દારૂની આ કોથળીઓ પીડી છે. આ તમે જોઈ શકો છો. આ દશા અત્યારે આ છે. તમે અંદર જો બતાવો. જો આ બધી તમારે જો આ રેડ બફેડ બધું પડ્યું છે. હા આ મિત્ર કેટલા ટાઈમથી આ બધું બંધ પડ્યું છે આવી ત્યાં? એટલા ટાઈમથી એટલે આ લગભગ 5 વર્ષ થયા. આમને પડ્યું છે. એમને પડ્યું. આ દારૂ બધા એમાં પીએ બધા બધા પીવે. મોજે મોજ મોજ જ કરે બધે. જો ભાઈ મોજ જ કરે છે ભાઈ. કહે છે શું નામ તમારું? મારું નામ નરેશ. નરેશભાઈ. જો નરેશભાઈ કહે છે આમાં મોજે મોજ થાય છે. જો આ બાજુની અંદર તમે જોઈ જો આમાં જો આ દારૂ આમ જો આ દારૂની કોથળી પીડી છે. અહીં બધા મોજે મોજ જ કરવા આવે છે ભાઈ. જો આ જો અંદર બતાવો છો તમે. જો આખે આખું આ બધા એમને પીડા છે. બધા પે એન્ડ યુઝ તમારે
હા કેટલા ટાઈમથી બંધ છે માજી? આવો આવો આજો આ બેન જે આપણે એને પૂછીએ કે આ કેટલા ટાઈમથી બંધ છે અને આ કેવી દશા છે, ગંદકી મારે છે. હે પાણી કરે ને એટલે આપણે લબાસો મારો પીડ્યો તમ તારે જ હમ હા જ્યાં કેવું હોય કહેજો. હું ત્રણ કહો હા પણ એ બધા તો ઉભો મારી બેનું દીકરી મારી ત્રણ તો દીકરી ત્રણ બહુ છે. હા એટલે હવે ઉભો પેશાબ પાણી કરતો હોય હા પછી લબાસો મીમાં પીડ્યો બરાબર બરાબર છે. એ બધું છે ને બીજું કાંઈ છે નહીં. હા આકડાની એવું બધું એમને પણ આમાં તો બધા દારૂ પીએ, કોથરીઓ પીડી છે. ઈ તમે જો ને અહીંયા અમારે કેટલા વર્ષથી આ બંધ છે આ બધું? એવું મને ન યાદ. હું તો માંડી હતી ને હમણાં ઘેરા હે માંડી હતી ને હા. મને બલૂન ચડાવ્યા. હે હા ઓહો તમારું મકાન ક્યાં હે? મારું મકાન આ રહ્યું. જો આ બાજુમાં સામે મકાન છે, અહીંયા જો બધા દારૂની કોથરીઓની બધા પીએ છે અને બધા અહીંયા ઉભા ઉભા પેશાબ બધા કરે છે. બધા આ જો ફરિયાદો છે. મારે કેટલે તબલા મારે તમે કયો છે ને એટલે પછી હવે મેં તો બધો બાસો તમારે જે અમને કહ્યું હોય કયો તમે હા એમાં બધું મેં એટલે પડ્યું છે. એક ફેર મેં કાઢી વાળ્યું હતું, હા ગાડી આ રાખીને કાઢી નાખ્યું હતું. બરાબર પણ હવે માનતા નથી કાંઈ. હે એટલે હવે આપણી બેનું દીકરી હોય તો હવે ઈ કાંઈક એનું આડું રાખી દે ને હા હા તો હા વાંધો છે. હા કા તમે બંધ કરી દેવું છે. હા હા બસ જો આ બેનની વાત સાચી છે. જો તમારે બંધ કરવું હોય તો તમારે તાળા મારી દો અહીંયા. તો કોઈ જો પાછળ જો પાછળ તમે આમ તો જો તમારે આ પાછળ જો પાછળની બધી આ ગંદકી ની બધું તમે જો આ બધી અરે અરે આમ જો આ સાહેબ આ પાછળની સાઈડ તો જો તમે આ બધી આ દશામાં આંબેડકર નગર જીવે છે. જો આ દારૂની કોથરી જે રમઝટ બોલે છે, આમ જો આ દારૂની કોથરી જો આ સાહેબ આ દારૂની બધી કોથરીઓ છે. જો આ બતાવો જોઈએ. જો હવે આ દશામાં આંબેડકર નગર જીવી રહ્યું છે. સ્વચ્છતા પણ અહીંયા નથી. બધી જ પ્રોબ્લેમોથી જીવે છે. કારણ કે ખરેખર આંબેડકર નગર જે દલિત સમાજ જે છે એને હંમેશા તમે જે એને કોઈ ન્યાય પૂરો નથી મળતો. એનો જે સફાઈ જે છે કે એને બીજા બધા પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નોથી પોતે અત્યારે ઝઝૂમી રહ્યા છે. તો ધવલ વેકરિયા સાહેબ તમે પણ અહીંયા મુલાકાત લ્યો અને શક્ય થઈ શકે તેટલું તમે આ લાવો. હા તો પછી હવે જો આ સંડાસની બાજુમાં આ ભાઈ રહે છે તો આ સંડાસને એની કેવી દશા છે એના વિશે કહેશો? બધા અહીંયા જ દારૂ પીવા જાય છે ટોટલી. હા લાશું થઈ તેને અહીંયા પડ્યા દે છે. હજી પરમદીત પકડાનો તો એક ભાઈ એ હજી જેલમાં હે. મેં જ પકડાયો હતો. બરાબર લાશું થઈ થઈને અહીંયા પડ્યા દે છે. સવારે 5 વાગ્યાથી માંડીને કે રાતના 9-10 વાગ્યા લગી આયા ને હોય છે. બરાબર અને સુલભમાં ઘડીએ ઘડીએ જાય છે પણ બાજુવાળા નથી કહે. ભાઈ પોલીસ ખાતાને પણ કહે છે કે તમારી ફરજ બજાવો. કારણ કે અહીંયા બધા હા જો આ બધા દારૂના તે બધું વેચાય છે ને આટલી બધી આ આંબેડકર નગરની અંદરમાં ઘણી બધી ફરિયાદો છે. તો એને પણ ન્યાય આપવો જોઈએ. જો ભાઈ પણ પોતાની આ વેદનાઓ અહીંયા ઠાલવી રહ્યા છે ભાટી ટીવી પાસે. તો ખરેખર આ તમે આજે આપણે આંબેડકર નગરમાં આવ્યા છે. ઘણા બધા પ્રશ્નો જે છે તો ખરેખર ચીફ ઓફિસર સાહેબ તમારે પણ આ ધ્યાનમાં લેવા જેવું છે. પોલીસ અધિકારીઓ જે છે એને પણ થોડુંક આ ધ્યાનમાં લેવી જેવી બાબતો અહીંયા આંબેડકર નગરમાં ઉજાગર થાય છે. તો ખરેખર આ પ્રશ્નો બધા જે તમને જો સત્યતા આખી બનાવી છે. જો આ રોડ રસ્તા નથી. જો તમે આ રોડ બતાવું છો જો આ રોડ પણ નથી. આજે આટલા બધી ઓલી સગવડતાઓ બધાને મળે છે તો આંબેડકર નગરની અંદરમાં જો આ રોડ રસ્તાના પણ બધા પ્રશ્નો ફાંફા છે. તમારે અહીંયા બાજુમાં જ આપણા બેન રહે છે, એકતાબેન પરમાર રહે છે, પણ એ બેનનું બિચારા કાંઈ એનું ઉપજતું નથી. કારણ કે રજૂઆત કરે પણ કોઈ સાંભળતા નથી. કારણ કે વિરોધ પક્ષમાં હોય કોણ સાંભળવાના છે ભાઈ તમારે? કારણ કે હવે સત્તા પક્ષના સભ્યોને કોઈ સાંભળતા નથી તો વિરોધ પક્ષનું કોણ સાંભળે ભાઈ? બરાબર. એટલે ખરેખર ધવલ સાહેબ તમે જો સાચા ઓલામાં હોય તો તમે આ બધી જે સમસ્યાઓ જે છે એને હાથ ઉપર લ્યો. અને આ બધી શેરીમાં રોડ બનાયા, બધી દબાણે હટાયા. તો 5 નંબરની શેરીની અંદર નહીં ધાબા, નહીં કાંઈ, નહીં દબાણ, નહીં કાંઈ, કોઈ વસ્તુ. બરાબર. ટેક્સ ભરવાનો વારો આવે તો ઘેરે ઘેરે બાઇક લઈને રિક્ષા લઈને બધે ફરવા માંડે છે. હા સાંભળો સાહેબ. શું કે તમે ટેક્સ નહીં ભરી જાઓ તો તમારા નલ કનેક્શન ને બધું કાપી લઈશું.
આ આંબેડકર નગર નું કોઈ એવું ટેક્સ બાકી નથી. છે તમે દેખાય તમને સુવિધા ક્યાંય ના જોઈ લ્યો. હોરે ઓરે ઓરે તમારે રામરાજ છે હો. મોજે મોજ. શું ત્યાંથી લઈને વ્યાઈ ગયા. હે મશીનો બધે લઈ આ બધા જો આ બધી શેરીમાં આ બાજુ લેતા હો. હા હા છે કમ્પ્લીટ. હા જો સારેસાભાઈ આખી બધું બતાવ્યું. જો આ બધી શેરીમાં ધાબા કામ થયા છે. બધી શેરીમાં આ શેરીમાં કેમ નથી? હા ભાઈ જો ભાઈ જોઈ લો 5 નંબરની શેરીમાં ક્યાંય જો આ નથી. બતાવજો કેમેરામેન. જો આ બધી શેરીની અંદરમાં ધાબા કામ થયા છે સમજ્યા. પણ મેન જે રોડ જે છે 5 નંબરની શેરી 5 નંબરની શેરી આ બધા હાલવાનું અહીંથી જ છે. જો 5 નંબરની શેરીમાં શું કામ નથી થયું એ એક પ્રશ્ન છે ભાઈ સારેસાભાઈ નો. બહુ સારો પ્રશ્ન છે. અને સામાન ને બધું લઈ આવ્યા હતા ને પાછું લઈ ગયા. એમ બોલો ઝાડવાને હતા એ કઈ પણ કઈ કાપેલા જો આ ઝાડું કાપેલું. જો આ ઝાડવા કઈ પણ જો આ રહ્યા. અહીંયા ઝાડું કાપેલું રહ્યું. જો અહીંયા ઝાડવા જો આ ઝાડવું જો આ કાપેલું છે. જો કાપેલું જો જો ઝાડવા બધા કાપી નાખ્યા છે. તમે જો સામે બધા આ તે બધા ઝાડવું કાપી નાખ્યું. અહીંયા આગળ બે ઝાડવા બીજા કાપી નાખ્યા. હા જો બધા ઝાડવા કાપી નાખ્યા છે પણ તોય હજી કાંઈ કામ કર્યું નથી. આ બધા રોડ રસ્તા બધા એમને પડ્યા છે. હવે આપણા મિત્ર જે છે અમારા જૂના જોગી છે જરાક એને પ્રશ્ન પૂછી. કારણ કે એ પણ અમારા ઓલા છે તો એને પૂછી ભાઈ તમારા શું પ્રશ્નો છે. આ કેમ ભાઈ રોડ ને બધા સંડાસ ને પડ્યા આવો આવો અહીંયા આ કેટલા ટાઈમ થી બંધ છે આવું બધું? આ કેટલા લગભગ છે ને આજે આ ધાબા થઈ ગયા ને 2 વર્ષ પૂરા થઈ ગયા. હા શેરીના આ રોડ ખોદીને મૂકી દીધો છે. પેલા એવું કીધું ઝાડવા નડે તો ઝાડ કાપી નાખ્યા. હા બરાબર છે. ઝાડ કાપી નાખ્યા પછી કે અહીંયા લેવલ નથી ને આમ નથી અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે. હવે કોન્ટ્રાક્ટર ભાગી ગયો એ પ્રશ્ન નગરપાલિકાનો છે ને. બરાબર. એના નગરપાલિકાના સ્ટાફ હસ્તક જ કર્યા છે. ટૂંકમાં મજૂરી કામથી માલ નગરપાલિકા પાસે જ હોય. મજૂરી કામથી નો ધાબા થઈ શકે ને. પણ એમને છે અમારે વાલ્મીકી અને દલિત સમાજ અરે કિનાખોરી છે એટલે કિનાખોરીનો અમે ભોગ બન્યા છીએ બધા. બરાબર. કારણ કે એ લોકો એવું જ માને કે આ અમારો મત વિસ્તાર જ નથી ના અમારા મત જ નથી. મતનું રાજકારણ છે. આ 3 નંબરની શેરી 15 વર્ષે એકવાર થઈ. 15 વર્ષ પછી થઈ અને આજે 8-10 વર્ષ ઉપરથી આની હાલતમાં છે. 20 વર્ષ ઉપર થઈ ગયા. અને આ રોડ બનાવ્યા ને 20 વર્ષ થયા. 20 વર્ષ પહેલા બોલો આ કોંગ્રેસની સરકાર હતી ને જ્યારે કોંગ્રેસ નો ત્યારે રોડ બન્યા. તે સિવાયના રોડ બન્યા નથી. બોલો તે સિવાયના અત્યારે આ રોડ બનાયા તમે જોયો ને? જોયો બરાબર. નીકળવાનો મેન રોડ છે આ છે. આ સંડાસ ની અંદર પેલા ભાટીભાઈ તમારા માધ્યમથી રજૂઆત કરી. બરાબર. મારી બેબી આ વિસ્તારની કાઉન્સિલર છે એના દ્વારા રજૂઆત કરી. મેં તમને કીધું ને એમ કે આ વિસ્તાર પ્રત્યે છે ને ભેદભાવ રાખે છે. અને આ વિસ્તાર કેમ ઓલું એક માને ઓરમાયું સંતાન એમાં ઓરમાયું વર્તન છે અમારી અમે. અને આ સતત કિનાખોરી અને મતનું રાજકારણ છે. બાકી અમારા વિસ્તારના ત્યાં રમેશભાઈ ઓરા અમારા વિસ્તારના જ પ્રમુખ હતા. નો કરાવી શકે? બરાબર નથી કરાવી કઈ. આજે વર્ષોથી અમારા અહીંથી આ વિસ્તારમાંથી કાઉન્સિલરો ચૂંટાઈને જાય જ છે પણ નથી થતું. એનું કોઈ સાંભળતું જ નથી. અને મારી બેબી હતી કાઉન્સિલર પણ વિરોધમાં હતી. છતાં અમે અમારી રીતે પ્રાદેશિક નિયામકમાં તે કલેક્ટરમાં આ પાછળની શેરીમાં ગેટ તૂટી ગયું હતું ઢાંકણું અકસ્માત થયો હતો. અમે 262 હેઠળ કલેક્ટરને રજૂઆત કરી ત્યારે થયું. જો દર્શક મિત્રો જો ખરેખર આ શેરી નંબર 5 ની જે ખરેખર દશા છે તમે જોવો છો મિત્રો. બાજુના જે શેરી જે છે એની અંદરમાં જો ધાબા કામ થતા હોય તો મેઇન 5 નંબરની જે શેરી છે એની અંદરમાં બધાએ જ હાલે છે. સારાભાઈની વાત ખૂબ સાચી છે. આજે 15-20 વર્ષથી આજે કોઈ કામ થયું નથી તમારે. એનો આ જીવતો જાગતો પુરાવો છે. અને આંબેડકર શેરી નંબર 5 ની અંદરમાં કિનાખોરી રાખવામાં આવે છે એવું પણ આના જે એમના દીકરી જે છે એકતાબેનના જે ફાધર છે એ પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. બધું એ શેરી કરી છે. હા જો બધી શેરી એનું કર્યું છે પણ આજે એમની પોતાની જે શેરી જે છે એ એક શેરીને એમને રાખી દીધી છે. શું? હા ઢાંકણું આ આપણે ઓલું કહ્યું હતું બરાબર છે. સાચી વાત છે. જો આ લીમડો હતો અહીંયા કાપી નાખ્યા છે બધા ઝાડ.
જો આ એક આટલા આટો તો એને જો આ મેકી દીધું છે. જો અહીંયા કારણ કે આ પોતે અહીંયા ભાઈ એકતાબેન કાઉન્સિલર રહીએ છે એટલે આટલે આ શેરીને એને ધાબા કામ કર્યું નહીં. તમે જોઈ શકો છો. તો ખરેખર આવું રખાય નહીં, કારણ કે જ્યારે તમે કામ કરતા હો ત્યારે દરેક વિસ્તારનું કામ થવું જોઈએ. જો અત્યારે વેકરિયા સાહેબ તમે આવ્યા છો, અત્યારે ચીફ ઓફિસરમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમે પણ અત્યારે એના વહીવટદાર છો. જો શક્ય થઈ શકે તો આ શેરી પણ 5 નંબરની શેરીની અંદરમાં ધાબા કામ કરવામાં આવે અને પે એન્ડ યુઝના જે બધા સંડાસો જે છે એને સફાઈ કરી અને પુનઃ ચાલુ કરવામાં આવે. સંડાસને તો જનરલ બોર્ડમાં ઠરાવ કરીને પાડી નાખવાનું દરખાસ્ત થઈ છે. તો પાડી નાખો પણ આ તો દારૂનો આંગણવાડી બનાવી એવું ઠરાવ કરીને આ છેલ્લા જનરલ બોર્ડમાં ઠરાવ મારી બેબીને એજન્ડા આવ્યો કે આ લેટરિંગ પાડીને આંગણવાડી બનાવી. આપણે તો પણ બનાવો ને, પણ તમે કેદી બનાવશો? આજે 10 વર્ષથી આમને ઊભું છે. હા, મુદત પૂરી થઈ ગઈ તમારે. આ મુદત પૂરી થઈ ગઈ ભાઈ, સમજ્યા કે નહીં? વાતો કરે વડાથી વાતો ન થાય ભાઈ. વાસ્તવિકતા કરીને બતાવો તમે તો સાથે પૂછવા આવશે બધા અહીંયા તમે આવશે. હા એમ. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છે સિંધાવદર દરવાજે, બરાબર ને? જો સિંધાવદર દરવાજે આવ્યા છે અને 2 અત્યારે આપણી સાથે કાઉન્સિલર છે નગરપાલિકાના. એક છે અશરફભાઈ ચૌહાણ છે અને એક રજાકભાઈ તરિયા. જે રજાકભાઈ તરિયા પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી પણ છે અને એમના ધર્મપત્ની જે છે એ નગરપાલિકાના સભ્ય પણ છે. પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે જે સિંધાવદર દરવાજાના જે સંડાસને જે સફાઈ નથી થતું એ બાબતે રજાકભાઈ આપ શું કહેશો તમે? મારું કહેવાનું એ થાય છે કે આ સંડાસ ઘણા વર્ષો પહેલા બનાવ્યા અહીંયા. બરાબર છે. ઘણા વર્ષોથી હું જોઉં છું આ સંડાસ બંધ જ પડ્યા છે. ભાટીભાઈ કેટલા વર્ષથી? આમ 20 વર્ષ ઉપર થયો. ઓહો. અને ઈ સંડાસ પણ કેવી રીતે આ લોકો કયા પ્લાનથી બનાવે ભાટીભાઈ તમે જોઈ શકો છો કે નદીના વચ્ચોવચ પતાળીઓ નદી નીકળે છે. ચોમાસામાં ભરપૂર આની અંદર પાણી આવે છે અને કઈ રીતે મકાન ને અને નદી બેયના વચ્ચે ખાડામાં આ સંડાસ ઉભા કર્યા છે. આપણે કઈ દી ગાલો ભાઈ સંડાસ ની વ્યવસ્થા થઈ. બરાબર છે. બીજા નંબર ની અંદર હાલવા ચાલવાનો કર્યો તો આપ જોઈ શકો છો. કેમેરો બરોબર ફેરવજો. પોઝિશન છે આમ જો આ બધા જો આ સફાઈ કઈ થતી નથી. આ જો આ તમને આ બતાવો જોઈએ ભાઈ. જો આ સંડાસ નો આમાં સંડાસ ભાઈ ક્યાં જગ્યાએથી જવું ને ભાઈ હવે નક્કી કરી દો ભાઈ તમારે. જો આ બધા જ જગ્યાએ આ બધું પીળું છે, બધું આ કચરો પીળો છે. આ ખરેખર સ્વચ્છતાના જો આ બેનર બતાવો છે. જો વાંકાનેર નગરપાલિકા તમારે જો સ્વચ્છતા સંરક્ષણ 2024 નગરપાલિકા ચાલો વાંકાનેર શહેરને સ્વચ્છ બનાવીએ. પણ આ તો નર્ક બનાવ્યું છે ભાઈ. આ તો શું? હા ભાઈ હવે અહીંયા ભાઈ આ ઉતરીએ છીએ ભાઈ. જો આ જરાક ધ્યાન રાખજો ભાઈ. હવે એનો વિડીયો આપણે બનાવ્યો. જો આ ગંદકી તમે જુઓ. તમે આ ગંદકીની અંદરમાં સ્વચ્છતા હવે જો ગંધારું પાણી આવે છે ભાઈ. જો ઓલા અહીંયા આવી જાઓ. જો આ શોચ કર્યા પછી સાબુથી હાથ ધોવો. હવે આમાં હાથ ક્યાં ધોવા જાવ? શું ગંધારું પાણી બહુ આવે. ના પાણી પી નથી શકતા. 1 વર્ષથી ગંધારું પાણી આવે નથી. પી શકતા નથી, નાહી શકતા. સાહેબ આ ગંધારું પાણી જો આવે છે કુંભારપરાની અંદર. શું નામ તમારું? મેરુભાઈ. અટક તમારી? દેકાવાડિયા. જો મેરુભાઈ દેકાવાડિયા જો અહીંથી નીકળ્યા છે એ કહે છે કે ભાઈ કુંભારપરાની અંદરમાં ગંદુ પાણી આવે છે. એ સારું પાણી આપો. આ ફરિયાદ છે ને વાંકાનેર શહેરના તમામ ઓલામાં છે. એટલી વાર તો અરજી કરી. બધા વોર્ડની અંદરમાં આ ફરિયાદ છે જ. એમ તમે સમજ્યા કે નહીં સાહેબ? ફરિયાદ કરી. હા, તોય કોઈ એનું ધ્યાન આપવામાં નથી આવતું. ભાઈ મેરુભાઈ તમારે એટલું કઈ પાણી સારું દિયો. ખાલી પાણી સારું આપો જોઈએ. મેરુભાઈ ની વાત બહુ સાચી છે. હા, અરે માંદા થઈ જ જાય ઘડીક થઈને. હા, નાવા ને બીજા ને ઘરે જવું પડે. વાડીમાં બધી કેટલા દિવસ 1 વર્ષથી આમના મેં. લે બોલો ભાઈ. કેટલી તો ફરિયાદો કરી તોય નથી કઈ જવાબ દેતા. જો ભાઈ કેટલી ફરિયાદ કરી તોય કોઈ ધ્યાન નથી આપતા. હા, 80 ગામની વાંકાનેર ની અંદર ખરીદી છે એટલે તમામ લોકો વાંકાનેર ગામમાં આવતા હોય. બરાબર છે. આજે દરેક મોટા સિટી ની અંદર જુઓ નગરપાલિકા દ્વારા શૌચાલયો, સ્નાનાલય ઘર અને વ્યવસ્થાઓ હોય છે. વાંકાનેરમાં એક પણ જગ્યાએ જાહેર સંડાસ સુવિધાઓ છે
પરંતુ ચાલુ નથી નથી. તો જ આ બની શકે. હા અને લોકો જે બહારગામથી આવે ગ્રામ્ય વિસ્તારની ખરીદી કરે એમાં લેડીઝ ખાસ 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 હા લેડીઝ માટે તો ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. જાહેરમાં પેશાબ પાણીની અને સંડાસની વ્યવસ્થા જાહેરમાં ચાલુ હોવી જોઈએ. આવડા મોટા ગંદકીઓ જે છે તમે જોઈ શકો છો. જો આ બધી ગંદકીઓ અત્યારે આમાં બધી પડી છે. તો વિચાર કરો જે આ અંદરના જે બધે તમે દ્રશ્યો જોશો તમારે તો ખરેખર તમને પણ એમ થશે કે ના ખરેખર ખૂબ ઓલું છે. દર્શક મિત્રો અત્યારે આપણે વિશીપરા રેલવે સ્ટેશનની બરાબર સામે છીએ. જો સામે રેલવે સ્ટેશન તમને બતાવી છે એટલે વાંકાનેર નગરપાલિકાએ સ્ટીમ એન્જિન બતાવ્યું છે. આ પેન યુઝ જે સંડાસ છે તમે જુઓ, તમારે બહારેથી ચિત્રો સરસ મજાના બનાવ્યા છે નગરપાલિકાએ. જો તમે જોઈ શકો છો, જો તમારે સ્ટીમ એન્જિન બનાવ્યું છે, પછી તમારે વંદે ભારત ટ્રેન બતાવી છે. જો આપણા અહીંયા આ ગંદકીને બધા એના આ જો મેં જોઈ શકો છો. જો ઓલી બાજુ ટ્રેન બતાવી છે. વાંકાનેર નગરપાલિકા જે છે કમિશનર જાની સાહેબ તમે જુઓ આ બધા પેન યુઝના જે બધી દશા જે છે જો હું આપને બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ દશા અત્યારે પેન યુઝ સંડાસની જે છે એમાં અંદર તમે જુઓ, તમે બધા જ જે તમે જોઈ શકો છો કે કેવી એની દશા છે. તમે જુઓ જાની સાહેબ તમે જુઓ આ પેન યુઝ બધા જે છે, જો આ દશા અત્યારે આ સંડાસની જે બધી છે તમે જુઓ. આ તમને બતાવું છું. તો આ બધા અહીંયા જો આ બધી ગંદકી ને બધું આ ફરતું જે છે. જો અહીંયા સામે રેલવે સ્ટેશન છે. આ બધા જો પેન યુઝના તમે અંદરના જે બધા દ્રશ્યો તમે જુઓ તમારે તમને એક વખત એમ થશે કે ના ખરેખર આ બધાની દશા અત્યારે આવી જે છે. કમિશનર સાહેબ જાની સાહેબ તમે જુઓ, તમને એમ થાય કે ના ખરેખર જે બેનરો તો ખાલી સુફિયાણા મહિરા છે, ખાલી બતાવવા માટેના છે. જુઓ આ ટ્રેનના ને એના બધે હિન્દીમાં લખ્યું છે સ્વચ્છ વાંકાનેર સુંદર વાંકાનેર. આમાં ક્યાં સ્વચ્છ ને સુંદર બતાવી છે તમે જોવો છે. જો આ વંદે ભારત બતાવી છે. તો બધું લોકેશન બતાવું છું હું આપને. ખરેખર વાંકાનેરના તમામ જે પેન યુઝ જે સંડાસ જે છે એની દશા બધી અત્યારે આવી બધી છે. તો ખરેખર નગરપાલિકાએ જાગવું જોશે અને આ ખરેખર પેન યુઝ સંડાસ છે એને કંઈક વહેલી તકે ચાલુ કરવા જોશે.